રાજ્યની હજારો બહેનોની આંગણવાડીના જે પ્રશ્ન છે તેને લઈને સતત અવાજ ઉઠાવનાર જ્ઞાનીબેન ઠાકોર, જે ગુજરાતમાં ધારાસભ્ય હતા અને હવે તે બનાસકાંઠાના સાંસદ છે, તેમણે લોકસભામાં આ મુદ્દો ઉપાડ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યની હજારો બહેનો છે તે તેમના પડતર માંગણીઓને લઈને સતત ગુજરાતમાં આંદોલન કરી રહી હતી, તેમ છતાં હજી સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું। જ્ઞાનીબેન ઠાકોર જે તે સમયે ગુજરાતના ધારાસભ્ય હતા, તે સમયે તેમણે વિધાનસભામાં સતત આ મુદ્દો ઉપાડ્યો હતો અને જ્ઞાનીબેન ઠાકોરે આજે આંગણવાડી બહેનોના વળતરની જે સમસ્યા, પગારની સમસ્યા અને અન્ય જે તેમને હાલાકી પડી રહી હતી તેને લઈને સતત રાજ્ય સરકારનું અને મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું, પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ નથી આવ્યું। જ્ઞાનીબેન ઠાકોર હવે સાંસદ બની ગયા છે અને આજે લોકસભામાં તેમણે આંગણવાડી જે બહેનો છે તેમની પડતી હાલાકીને લઈને ફરી એક વખત પ્રશ્નો ઊભા કર્યા છે અને જે અધ્યક્ષ છે તેમના સામે આંગણવાડી બહેનોની વાત મૂકી છે। માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે સમગ્ર દેશમાં ICDS દ્વારા 0 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે, તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે। માન્ય અધ્યક્ષશ્રી, આંગણવાડી કાર્યકરને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 4500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે, તે વધારીને 11,000 કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું। સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, એપ્રિલ 2022માં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી। માન્ય અધ્યક્ષશ્રી, તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી। તેના સામે રાજ્ય સરકાર 2023માં એક રિવ્યૂ પિટિશન દાખલ કરેલી હતી, તે પણ સુપ્રીમ કોર્ટે આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે। તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું। સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં 300 જેટલા મકાનો બાકી છે, એ મનરેગા યોજના હેઠળ બાંધકામ કરીને નવા આંગણવાડીના મકાન બનાવવામાં આવે એવી હું આપ પાસે વિનંતી કરું છું। આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે, એને બદલે એમના હક અને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું। જે પ્રકારે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે કે કેન્દ્ર સરકારે પણ આ આંગણવાડી જે બહેનો છે તેમની જે પડતી હાલાકી છે, જે તેમને વળતરને લઈને સમસ્યા છે, તે સાથે ગુજરાતમાં પણ જે આંગણવાડી બહેનોના પ્રશ્નો છે તેનું પણ ઝડપી નિરાકરણ આવે તે તેમણે વાત કરી છે। જોઈએ હવે આ મામલે આંગણવાડી બહેનોનો પ્રશ્ન કેટલો ઝડપી હલ થાય છે। આ પ્રકારના સમાચાર જોવા માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।